નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં છે ભારતના બંધારણમાં આવતી 5 મહત્વની રીત. તો ચાલો એના વિશે વિગતે જાણીએ. ભારતના બંધારણમાં નાગરિકોના અધિકારને સુરક્ષિત કરવા માટે 5 પ્રકારની રીતની જોગવાઈ કરવામાં આવી છે. આ રીત ઉચ્ચ ન્યાયાલય અને સુપ્રીમ કોર્ટ દ્વારા જારી થાય છે. રીત નંબર 1, હેબિયસ કોર્પસ. એનો અર્થ થાય છે તમને અદાલત સમક્ષ રજૂ કરો. જો કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે અટકાવવામાં આવી હોય તો તેને આ રીત દ્વારા તત્કાળ છોડાવવામાં કહી શકાય છે. મુખ્ય હેતુ શું છે તો કે વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ. કોઈ પણ નાગરિક ભોગ બનનાર નહીં પણ ત્રીજો વ્યક્તિ પણ અરજી કરી શકે છે. બીજા નંબરની રીત છે મંડેમસ. એનો અર્થ થાય આદેશ આપવો. જ્યારે કોઈ સરકારી અધિકારી કે સત્તાવાળું સંસ્થાન પોતાની કાયદેસરની ફરજ ન બજાવતું હોય ત્યારે આ રીત દ્વારા ફરજ બજાવી આપવાનો આદેશ આપવામાં આવે છે. આ રીત ખાનગી વ્યક્તિ સામે જારી થતી નથી, ફક્ત સરકાર અથવા સરકારી અધિકારી સામે જ જાહેર કરવામાં આવે છે. રીત નંબર 3, પ્રોહિબિશન. અર્થ થાય તો કે રોકવાનો આદેશ. ઉચ્ચ ન્યાયાલય અથવા સુપ્રીમ કોર્ટ નીચેની અદાલતને તેની સીમા કરતા બહાર જતી કોઈ કાર્યવાહી ચાલુ રાખવા અથવા રોકવા આદેશ આપે છે. આનો હેતુ છે અદાલતો પોતાનો અધિકાર ક્ષેત્ર ન લંઘવે. રીત નંબર 4, સર્ટિઓરિઓરી. અર્થ અધિક સમીક્ષા માટે બોલાવવા. ઉચ્ચ ન્યાયાલય અથવા સુપ્રીમ કોર્ટ નીચેની અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા આપેલા નિર્ણયને રદ કરી શકે છે જો તે કાનૂની ભૂલ અથવા અધિકાર ક્ષેત્રની બહાર જઈને કર્યો હોય. પ્રોહિબિશન કાર્યવાહી શરૂ થવા પહેલા કે દરમિયાન વડે જ્યારે સર્ટિઓરરી નિર્ણય કર્યા પછી પડે છે. રીત નંબર 5, ક્વો વરંટો. એનો અર્થ થાય કે આ પદ પર રહેવાનો અધિકાર કયા ધોરણે છે. જો કોઈ વ્યક્તિ સરકારી પદ પર ગેરકાયદેસર રીતે બેઠો હોય તો તેને આ રીત દ્વારા પૂછવામાં આવે છે કે તમને આ પદ પર રહેવાનો અધિકાર ક્યાંથી મળ્યો. હેતુ અપાત્ર વ્યક્તિને પદ પરથી હટાવવા. આ રીત ખાનગી પદ માટે લાગુ નથી, ફક્ત જાહેર પદ માટે એટલે કે સરકારી અધિકારી માટે જ લાગુ કરવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ પાછા બીજા આવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા મિત્રો.